કાલે કાલે મારો લેક્ચર હતો બેટા. મારો લેક્ચર કે દિવસે હોય ખબર છે ને? ચલો પંજવાણી મોહમ્મદ રઝા કહેશે આપણને. ઉમેશ શું ભણાયું તું છેલ્લે મેં? મેં તો આપડા ગુજરાતીમાં છેલ્લે લખાયું હતું. આપડે હું ઓલું નહોતો એમ તો કઉ છું કે હું નહોતો. હાલ જનની ભાઈ કાવ્ય શાહનો કરાયું તું. હું કઉ શાહનો રાઈટ કહો હમણાં. આપણે મિસ બીજો પાઠ કરી લીધો તો કરતા હા જાય. મિસ કયો પાઠ? બીજો આ ઉપાય નામ તેવો નથી આવડતું. હાઈ સ્કૂલ બોલો એટલે કે ગાંધીજી વાળો પાઠ આપડે મજાનો હતો. ગાંધીજી વાળો હતો. પેલા નક્કી કરી લો હાઈ સ્કૂલ જનની વાળા અડધો છે. અંજાઈ ગયો તો. હા જનની વાળા બધા છે ગાંધીજી ને વાળો તે દિવસે ધ્યાન નહોતું આપ્યું એટલે ખબર નથી. આપણે કોણે પાઠ 13 જેને જેને જનની કાવ્ય વિશે કીધું ને એ લોકોનું પૂરતું ધ્યાન નહોતું કે મિસે શું લાસ્ટ ટાઈમ કરાયું છે. વીસ અને આજે પાઠ 13 કીધું એ બધાને ખુબ સરસ હો ભાઈ. મિસ મારું હતું ઈ ને નહોતું ઈ. કેમ એ થાય છે ધ્યાન? રોલ નંબર લખી લ્યો ને 104. હા બેટા શું નામ છે તારું? સોરાયન. સોરાયન 99 લખી નાખજો. મિસ બેટા 87 આજે બધાના મેં નામ પૂછ્યા છે એટલે મને નામ યાદ છે બધાના. ઓકે ચાલો બોલ. હા હાઈસ્કૂલમાં પાઠ જે છે એની અંદર આપણે શું શીખ્યા તા કોણ મને કહેશે? મિસ ગાંધીજી સ્કૂલમાં જતા હતા. પછી મિસ એમને કોલી મળી હતી પેલા ભણવામાં મિસ આગળ વધતા હતા. એમને મિસ સ્કોલરશીપ મળતી હતી. 10 રૂપિયા મળ્યા હતા સ્કૂલ માંથી. એટલે શેમાંથી મળ્યા હતા સ્કોલરશીપમાં કે? એટલે મિસ ઈ જેનો પેલો નંબર આવે ને એક્ઝામમાં હારા એને માર્ક આવે ને એમાં. પેલો નંબર આવે ને એને. હા પછી બીજું શું ભણ્યા તા ગાંધીજી વિશે આપણે? હા મેમ એક વાર હતી ને ટાઈપ બાઈને ખબર દોરી ને મોડા પહોંચ્યા તે દિવસે ત્યારે એને બધું રમત ને એ બધું પૂરું થઈ ગયું હતું. પછી બીજા દિવસે એને એના શિક્ષકે એમને શું કેવાય એમને દંડ ભરાવ્યો. એના પપ્પા એ પત્ર લખ્યો તો પણ ઈ એના સર જે હતા ને એને કઈ પત્ર સ્વીકાર્યો નહી. ને પછી એક દિવસ બરાબર થઈ ગયું ગાંધીજી જવામાં. હા તો એને દંડ કરવામાં આવ્યો બરાબર ને? 2 પછી એ માફ રૂપિયાનો. થઈ ગયો હતો. હા પછી છેલ્લે માફ પણ થયો હતો. અને સરસ હો મિસ ભાઈ. ગાંધીજીને ઈ ખોટું લાગ્યું હતું કે ભલે 2 રૂપિયા ગયા પણ એને આમ એનો વાંક આવ્યો ને એને બહુ ખરાબ લાગ્યું. ઠપકો પડ્યો કરતા વધારે શેનું દુઃખ હતું ભાઈ? કે મારું નામ આવ્યું. નહી. મારે પોતે નથી રાખવી તોય થઈ ગઈ એમ. પોતે ખોટા હતા. નહીં પણ હે ને ખોટા બાજવામાં આવ્યા ને ઈ હા પોતે ખોટા નહોતા પણ પોતે ખોટા સાબિત થયા ને ઈ વાતનું એને વધારે દુઃખ હતું. બરાબર એટલે ગાંધીજી એ કીધું કે ભાઈ સાચું કરનારે અને સાચું બોલનારે કોઈ દિવસ ગાફેલ પણ ન રહેવું જોઈએ. બરાબર. હમ તો ત્યાર પછીથી આગળ આપણે પાઠ નો અભ્યાસ શરૂ કરીએ છીએ. હા મિસ સરસ હો ભાઈ આજે તમને બધાની પાઠ સરસ રીતે યાદ હતો મને ખુબ ગમ્યું હો. અને તમે બધા એ જવાબ પણ બહુ ફાઈન આપો છો વેરી ગુડ. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરની વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી. એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોને અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ.
મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકા ઘડે કઈ કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજી કે સારા અક્ષર એ વિદ્યાનો આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાની સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે. અને જ્યારે ચિત્રકળા શીખી, ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય. હવે જો ભાઈ ગાંધીજીએ કીધું કે મેં છે ને વ્યાયામ નથી કર્યો, બરાબર, એને વ્યાયામ કરવો નહોતું ગમતું, પરંતુ એને ફરવા જવાની, વહેલી સવારે ચાલવા જવાની ટેવ રાખી હતી ને, પોતે જીવ્યા ત્યાં સુધી ક્રમ રાખ્યો તો નિયમિત ચાલવા જવાનો. આના કારણે એમનું શરીર છે ને એ કસાયેલું, એટલે કે મજબૂત અને તંદુરસ્ત રહ્યું છે. એટલે કે કદાચ વ્યાયામ ન કરવાની જે ભૂલ મારી હતી એની એને બહુ સજા ભોગવવી પડી નથી. પણ એની એક ભૂલ છે જે ગાંધીજી અત્યાર સુધી એ ભૂલનું પરિણામ ભોગવી રહ્યા છે, અને તે છે એમના અક્ષર. ગાંધીજીને મનમાં એવું હતું કે આપણે ભણીએ ને એમાં કઈ અક્ષરનું બહુ મહત્વ હોતું નથી. અત્યારે આપણને પણ મોટા ભાગના સ્ટુડન્ટોને એવું છે ને મનમાં, બધા ટીચરો કે અક્ષર સુધારો, ઘરેથી મમ્મી પપ્પા બધા કે અક્ષર સુધારો, પણ આપણે અક્ષર સારા કરતા નથી. શું કામ? તો કે આપણા મનની અંદર પણ એવો જ ભાવ છે, મને તો બધું આવડે જ છે ને, હા તો મીસી થોડાક અક્ષર ખરાબ હતા એમાં શું, તમારે માર્ક્સ આપવા જ જોઈએ ને. ઘણી એવી દલીલો વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો એ શું છે કે એના મનમાં એવો ભાવ છે કે આપણે ભણતરની અંદર અક્ષરનું કઈ મહત્વ રહેલું નથી. પણ ગાંધીજી કે છે કે ઈ સમયે હું છે ને જે મારી વિચારસરણી હતી ને ઈ સાવ ખોટી હતી. શું કામ? તો કે ગાંધીજી પોતે વકીલ બની અને જ્યારે દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે તમને ખબર હોય તો તમે બધા કોર્ટની અંદર વકીલોને જોયા હશે. કદાચ આપણે રિયલમાં નહીં જોયા તમે હોય તો નથી ગયા, હા ટીવીમાં ઈ જ કહું જોયેલું. છું, આપણે ટીવીમાં બધાએ જોયેલું હશે. રિયલમાં હું ઈ જ બોલી કે રિયલમાં આપણે બધાએ નહીં જોયું હોય, પણ ટીવીમાં આપણે બધાએ જોયું છે કે વકીલ છે એ પોતાની દલીલ રજૂ કરે અને જજ સાહેબ ફેસલો સંભળાવે. સિરિયલ આ આવે પ્રમાણે, છે અદાલત કરીને. હા, આ પ્રમાણે એની આખી પ્રોસેસ હોય છે, બરાબર. તો તમને લોકોને ટીવીમાં તો એવો ખ્યાલ નહીં આવે કે જજ સાહેબ જે ફેસલો સંભળાવતા હોય ને એ વકીલે એ જ સમયે લખી લેવાનો હોય છે. મીન્સ મને ખબર. ખબર છે? તો જજ હા મીન્સ, સાહેબ અને જે જજ પોતાનો, બોલે ને એ તરત જ તે અંદુ લીટી તો લીટી લખતું જવાનું. એકદમ હા, ફાસ્ટ. તો તમે વિચાર કે વકીલ છે એની લખવાની સ્પીડ કેટલી હશે? શું કામ? અને કે કઈ જજ સાહેબ એને તો અટકી આપડી બોલે. કરતા આવ અલગ લખવાનું હોય ને કા. અને હા, મીન્સ બીજા દિવસે એ બધાયનું અલગ જવાબ દઈને આવવાનું હોય. બીજા દિવસે નહીં, એની જયારે મુદત આપવામાં આવી હોય, એનો સમય જયારે આપવામાં હોય ત્યારે, બરાબર. તો વકીલો જે હોય છે એને આટલું સ્પીડમાં લખવાનું હોય, અને એવું તો હોય નહી કે અત્યારે ખરાબ અક્ષરે લખી લે ઘરે જઈને સારી ફેરબુકમાં ઉતારી લેશે, એવું હોય નહી. એને એક વાર લખ્યું, વાત થઈ પૂરી. તો ગાંધીજી પોતે વકીલ હતા અને દક્ષિણ આફ્રિકામાં પોતાનો વ્યવસાય શરૂ કરે છે. દક્ષિણ આફ્રિકામાં એ જુએ છે તો એના અક્ષર તો ખૂબ ગંદા હોય છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા યુવકો, ત્યાંના જે વકીલો હતા એની સાથે, એ બધાના અક્ષર મોતીના દાણા જેવા હતા. એટલે ગાંધીજી છે એ કે છે કે દરેક લોકો છે એને મારા આ દાખલાથી ચેતી જવું જોઈએ. અને પછી એને એક સરસ મજાનો આપણને સુવિચાર આપ્યો છે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. મીન્સ છઠ્ઠા પાઠમાં સારા અક્ષરમાં હતું. હા મિસ, આપણે પાઠ આવેલો છે કે જેનાથી આપણે કેટલા હારા સારા અક્ષર કરી. અક્ષર. બોલો, છોલ બહુ હા, કાઢે બરાબર ને છે. છઠ્ઠા પેન ધોરણની થી અંદર લખાય તો હારા અક્ષર સારા નીકળે. અક્ષર.
સારા અક્ષરનું મહત્વ પાઠ છે સારા અક્ષર ઈ ભણી ગયા છે ને એમાં ગાંધીજીની પંક્તિ પણ આવી હતી, બરાબર ને? તો હા મિસ. ગાંધીજીએ કીધું છે કે ભાઈ નઠારા એટલે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. પછી ગાંધીજી છે એને પોતાના અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ એના માટે કહેવત મૂકી છે કે પાકે ઘડે કઈ કાંઠા ચડે. એટલે શું તો કે ભાઈ એકવાર માટીનો આખો ઘડો એટલે કે માટલું તૈયાર થઈ ગયું હોય અને પછી એની ઉપર તમે કાંઠાને ચડાવો તો એ કાંઠો બેસે સરખો? નહીં. ન બેસે, બરાબર? એવી રીતે આપણો પણ એક વખત વિકાસ થઈ જાય અને આપણે પણ હવે કોલેજનું ધોરણ પૂરું કરી લઈએ પછી આપણામાં ચેન્જીસ લાવવા હોય તો આવી ન શકે. એટલે જ જો અત્યારે આપણા મમ્મી પપ્પા આપણા વડીલો આપણને ટોકી અને સારી આદતો કેળવાવે છે એનું કારણ એક જ છે કે અત્યારે તમને ટોકશે ને તો તમારામાં સારી આદતો પડી જશે, પણ એક વખત જો તમે મોટા થઈ ગયા, જેમ કે 20 વર્ષના થઈ ગયા પછી તમારામાં ચેન્જીસ લાવો ને એ બહુ અઘરો થઈ પડે. તમે ખુદ ઈચ્છો ને તો એ ચેન્જ તમે એટલો જલ્દી ના લાવી શકો. હું અત્યારે એમ વિચારું કે મારી બોલી છે એ સ્પષ્ટ નથી, વિદ્યાર્થીઓને સમજાતું નથી, તો મારે મારું ઉચ્ચારણ સ્પષ્ટ કરવું જોઈએ. તો હું ગમે એટલી બોલવાની સ્પષ્ટ ઉચ્ચારણની હેબિટ પાડું, પણ શું મારી બોલીમાં ફેર પડી જાય? ના પડે. શું કામ? તો કે મને હવે હેબિટ પડી ગઈ છે આ રીતે બોલવાની, એટલે મારી બોલીમાં કઈ ફેર પડે નહીં. મને કોઈ ટોકે, મને કોઈ કે તોય મારે ફેર ન પડે. શું કામ? તો કે અમને હવે ઈ પરિવર્તન લાવવું ખૂબ અઘરું થઈ પડે છે. પણ હું તમને ટોકું કે નહીં ભાઈ આ સ્પષ્ટ ઉચ્ચારણ આજ થાય. કોઈ ચિત્રકળા ને ચિત્રકળા વાંચતું હોય તો હું એને એમ કહું કે ચિત્રકળા ના વંચાય બેટા, ચિત્રકળા બોલો. તો હું એને 1-2 વખત રિપીટ કરાવીશ એટલે એનામાં એ પરિવર્તન આવી શકશે. શું કામ? તો કે તમારી અત્યારે શીખવાની ઉંમર છે. તમે હજી કાચો માટીનો ઘડો છો કે તમારામાં પરિવર્તન આવી શકે છે. તો તમે અત્યારે ઈચ્છો એટલું તમારામાં સારું પરિવર્તન લાવી શકો તેમ છો. એટલે ગાંધીજી એ ખાસ કીધું છે કે દરેક નવ યુવક અને યુવતી મારા દાખલાથી ચેતી જાય અને પોતાના અક્ષર છે ને સુધારી નાખે. કારણ કે સારા અક્ષર ઈ પણ એક વિદ્યાનું અંગ જ છે. હવે આપણને એમ થાય કે ભાઈ અક્ષર સુધારવા માટે શું કરવું જોઈએ? તો એ માટે છે ચિત્રકળા. અત્યારે નર્સરી કેજીમાં આપણે સ્ટુડન્ટને બેસાડીએ તો એને ચિત્રો દોરાવવામાં આવે છે, રંગો પુરાવવામાં આવે છે. તમે બધા નાના હશો તો તમે બહુ રંગકામ કર્યું હશે. શું કામ? તો કે ગાંધીજીએ શિક્ષણ પદ્ધતિની અંદર ચિત્રકળાને મહત્વ આપ્યું છે કે જો પેલા બાળકને ચિત્રકળા શીખવવામાં આવે અને ત્યારબાદ એને જો અક્ષર લખાવવામાં આવે ને તો એના અક્ષર છાપેલા જેવા થાય. કદાચ તમે તમારા ઘરમાં વડીલો હોય ને, તમારા મમ્મી પપ્પા, કદાચ તમારા મમ્મી પપ્પા તો નહીં પણ તમારા દાદા દાદીને પૂછજો કે એ લોકો એક કેમ શીખ્યા હતા, એકડો કેવી રીતે એને લખતા શીખવાડ્યો હતો અને તમે લોકો કેવી રીતે એક લખતા શીખ્યા છો, એની કમ્પેરિઝન કરજો તો તમને ખબર પડશે કે પહેલાની શિક્ષણ પદ્ધતિ અને હાલની શિક્ષણ પદ્ધતિમાં કેટલું પરિવર્તન આવ્યું છે. એ કમ્પેરિઝન હું તમને સોંપું છું. હું તમને અત્યારે વાત નથી કરી દેતી, બરાબર? તમે બધા મને પછીના લેક્ચરમાં કરજો એ વાત કે તમે પૂછ્યું તું ઘરમાં, શું વાત મળી, એની આપણે વાતચીત કરીશું. તો ગાંધીજી છે એ કે છે કે પેલા બાળકોને ચિત્રકળા શીખવવી અને શું વાત પછી તમે કીધી હતી? તમારે તમારા ઘરમાં વડીલો હોય ને એને હા. પૂછવાનું કે તમે એકડો લખતા કેવી રીતે શીખ્યા છો અને તમારે તમારું યાદ કરવાનું છે કે તમે એકડો લખતા કેવી રીતે શીખ્યા, ક લખતા કેવી રીતે શીખ્યા, હા મિસ. એની કમ્પેરિઝન કરવાની છે, બરાબર? એ પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું. હા. તો ગાંધીજી એ કીધું છે કે જો આપણે અક્ષર સુધારવા હોય ને તો આપણે ચિત્રકળા શીખવી જરૂરી છે. જેમ કે જો તમે નાના હો ત્યારે તમને હું એમને એમ કહું કે ભાઈ કબૂતર છે એને 2 પાંખો હોય, એને 2 આંખો હોય, એક ચાંચ હોય, તો શું તમારા મગજમાં કબૂતરનું ચિત્ર આવે? હા ન મિસ. આવે. હા મિસ. કારણ કે ત્યારે ન આવે. નહીં મિસ, તમે બાળકે દેખાડો ને કોઈ ત્યારે.
હા, બાળકે કોઈ દિવસ કબૂતર જોયું જ ન હોય તો એના મગજમાં કઈ કબૂતરનો વિચાર આવે નહીં. પણ હું અત્યારે તમને એમ કહું કે ચાલો ગાય વિશે લખો તો તમે મને કેટલું બધું ગાય વિશે કહેશો ને. શું કામ કે તમે બધાએ ગાયને જોઈ છે, તમે ગાયને ઓળખો છો. તો નાના હોય ને ત્યારે આપણને નર્સરી કેજીમાં પ્રત્યક્ષ બતાવવામાં આવતા કે ભાઈ આ ગાય છે, આ કબૂતર છે, અને પછી કબૂતર વિશે વાત કરતા. એટલે શું કે તમને કબૂતર કોણ છે, ગાય કોણ છે એ બરાબર યાદ આવી જાય. અને પછી તમે રસ્તા ઉપર ચાલતા જતા હો તો ત્યારે તમે કોઈ 4 પગ વાળું લાલ રંગનું પ્રાણી જુઓ એટલે મમ્મીને તરત કહો મમ્મી આ ગાય કહેવાય. એનો અર્થ શું કે તમે ગાયનું ચિત્ર જોયું છે, ગાય શું છે એ તમારા મગજમાં બેસી ગયું છે. એટલે ગાંધીજી એ કીધું કે આપણે બાળકોને લખતા પણ આ જ રીતે શીખવવું જોઈએ કે પહેલા એ ચિત્રો દોરતા શીખે અને ચિત્રોના વળાંકના આધારે એ અંકોને એવું બધું લખતા શીખે. એટલે આ હતી ગાંધીજીના શિક્ષણની પદ્ધતિમાં એમણે આપેલા પોતાના અક્ષરોનું વાતચીત. આ કાળના વિદ્યા અભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનું બીજા ધોરણના માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછો તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કઈ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ છે. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિમાં સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. હવે ગાંધીજી કહે છે કે મારા વિદ્યા અભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે કે ભાઈ આપણે અગાઉ ભણી ગયા કે એમના લગ્ન થયા ત્યારે એમનું 1 વર્ષ છે એ બગડ્યું હતું કારણ કે એ વર્ષે એ પરીક્ષા આપી નહોતા શક્યા. હવે ત્યારે એવું હતું કે કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને આવી રીતના કોઈને વર્ષ બગડ્યું હોય તો એક જ વર્ષમાં 2 ધોરણ ભણી શકતા. 6 મહિના આ ધોરણ ભણે અને બીજા 6 મહિના બીજું ધોરણ ભણે. તો ગાંધીજીના જે બીજા ધોરણના શિક્ષક હતા ને એને ગાંધીજીને કીધું કે જો તું 3જું અને 4થું ધોરણ સાથે ભણી લે ને તારું જે 1 વર્ષ બગડ્યું છે, કારણ કે ઉંમરમાં તો ગાંધીજી મોટા જ હોય બીજા છોકરાઓની સાથે, કારણ કે એનું 1 વર્ષ નકામું ગયું હતું લગ્નના કારણે. તો એને કીધું કે તું 3જું ને 4થું ધોરણ જો સાથે ભણી લે તો તારું જે વર્ષ નકામું ગયું છે એને તું બચાવી શક. હવે ગાંધીજી એ શિક્ષકની વાત માની લીધી. 3જા ધોરણમાં 6 મહિના ભણ્યા. દિવાળી પછી જ્યારે 4થું ધોરણ શરૂ કરી દીધું. હવે 4થા ધોરણમાં ગયા ને તો ત્યાં કેટલુંક શિક્ષણ અંગ્રેજીમાં શરૂ થાય. આપણને ખબર છે આપણે 3જામાંથી 4થામાં આવીએ ને તો આપણે કેટલું બધું બદલાઈ જાય છે. અને ભૂમિતિ એ પણ 4થા ધોરણથી જ શરૂ થાય. તમે બધા ભૂમિતિ શીખ્યા છો. રેખા, રેખાખંડ, કિરણ, નિશાનીના આધારે આ બધા નામ હોય ને. હું એમ કહું કિરણ તો તમારે તરત એરો કરીને દોરવું પડે કે આને કિરણ કહેવાય. તો ભૂમિતિ છે એ વિષય પણ 4થા ધોરણમાં આવતો. ભૂમિતિના શિક્ષક બહુ સારા હતા. ગાંધીજીને સરસ સમજાવતા હતા પણ ગાંધીજીને કઈ ગેડ ન બેસે. ગેડ જ ન બેસવી એટલે શું કે કાંઈ સમજાવું નહીં. શિક્ષક ઘણો બધો પ્રયત્ન કરતા હતા, ઘણું બધું સમજાવતા હતા
પણ ગાંધીજીના મનમાં કઈ સમજાતું, કઈ સમજાય નહીં, કઈ ખબર પડે નહીં. એટલે ગાંધીજી એ વિચાર્યું કે આની કરતા તો હું છે ને પાછો 3જા ધોરણમાં વયો જાઉં તો સારું. શું કામ કે અડધા વર્ષે આવ્યા હોય એટલે સ્વાભાવિક છે કે આગળનું એની કઈ ખબર ન હોય અને અત્યારે સીધું નવું ભણવાનું આવી છે. એટલે એ ઘણી વખત વિચારતા કે હું છે ને 3જા ધોરણમાં જ વયો જાઉં. પણ વળી પાછો વિચાર કરતા કે જો હું 3જા ધોરણમાં ચાલ્યો જાય તો મારી લાજ જાય. લાજ જવી એટલે કે આબરૂ જવી. અને મેઇન તો ઈ કે જે શિક્ષકે મારી મહેનત ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મને આગળના વર્ષમાં ચડાવવાની ભલામણ કરી છે. કારણ કે શિક્ષકે કીધું હોય ને કે ભાઈ આને 2 વર્ષ કરવા દો, વિદ્યાર્થી બહુ હોશિયાર છે, તો કે ઈ શિક્ષકની આબરૂ જાય ને. હું ભલામણ કરું કે ભાઈ આ છોકરો છે હોશિયાર છે, તમે એને બી ક્લાસમાંથી એમાં લઈ લ્યો અને છોકરો ત્યાંથી પાછો મોકલવો પડે તો છોકરાની તો આબરૂ જાય, ભેગી મારી જાય ને. સુમિતા મિસે તો બહુ કીધું તો એ તો બહુ હોશિયાર છે, કાંઈ છે નહીં. એટલે બેયની આબરૂ જાય એવા ભયના કારણે થઈ અને ગાંધીજી આ વિચાર તો બંધ જ રાખ્યો. પછી એને ખૂબ મહેનત કરી. જ્યારે યુક્લિડનો 13મો પ્રમેય, આ પ્રમેય છે ને તમારે લોકોને 10મા ધોરણમાં આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે એમાં એક ત્રિકોણ દોરેલું હોય તો એ ત્રિકોણની રચના કેવી રીતે થઈ તમારે એકની એક વાત ઉપર સાબિત કરવાની. હું તમને એમ કહું કે તું આજે શાળાએ કેમ મોડો આવ્યો, તમારી વાત સાબિત કરવી પડે ને. હવે એમાંથી હું બીજા પ્રશ્નો પૂછ્યા જ કરું તો સાબિતી મોટી થાય ને. તમે એમ કહો કે અમારી રિક્ષા મોડી આવી એટલે મોડું થયું તો ઓકે કહી દઉં તો પછી વાત સાબિત થઈ ગઈ. પણ હું એમ કહું કે રિક્ષાનો ટાઈમ મોડો હતો તમે રિક્ષાવાળા ભાઈને કહેજો તો એમાંથી આપણી વાત છે લાંબી ચાલશે. તો તમારે સાબિતી આપવામાં અઘરું પડી જાય. તો એ પ્રમેય હોય ને એમાં તમારે એવી જ વાત હોય કે તમારે કોઈ એક વસ્તુને સાબિત કરવાની છે કે જો આમ ન હોય ને તો આમે હોય ને આમ ન હોય તો આમે હોય. બધી જ બાજુથી તમારે સાબિતી આપવી પડે. એને કહેવાય પ્રમેય. તો ગાંધીજી છે એ કહે છે કે જ્યારે હું યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ને ત્યારે મને એકાએક એવો વિચાર આવ્યો કે ભાઈ ભૂમિતિ છે ને તો સાવ સહેલામાં સહેલો વિષય છે. કારણ કે ભૂમિતિની અંદર તમારે જોવો ને ધ્યાનથી તો તમારે જે સવાલ હોય ને એના આધારે જ તમારે જવાબની રચના કરવાની હોય છે. એ સવાલને તમે 10 વાર ફરતો ફેરવી નહીં લખી શકો ભૂમિતિમાં. જ્યારે બીજ ગણિતમાં એવું ન થાય. સરવાળો હું કરવાનો કહું 5 + 2 7 કરો, 5 + 2 તો તમારે 7 મૂકવા જ પડે. ત્યારે તમે મને એમ ન કહો પેલા 5 આંગળી લ્યો, પછી 2 આંગળી લ્યો, પછી બેને ગણો. હવે 1 2 3 4 5 6 7 હા એટલે 7 આંગળી થાય. તો એવું બધું આપણે ભૂમિતિમાં કહી શકીએ. જ્યારે બીજ ગણિતમાં એવું ચાલતું નથી. તો ભૂમિતિમાં આપણે લાંબી વાત એમ જ કરવાની છે કે આપણે સવાલની આસપાસ. એ જો આપણને એકવાર સમજાઈ જાય તો આપણને ભૂમિતિ સહેલામાં સહેલો અને રસિક એટલે કે રસ પડે તેવો વિષય થઈ પડે. તો ગાંધીજીને આ વાત સમજાઈ ગઈ એટલે એના માટે ભૂમિતિ તો સાવ સરળ વિષય થઈ પડ્યો. સંસ્કૃતિ મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તો નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ.
હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું છે. હવે બીજો વિષય સંસ્કૃત. ગાંધીજી કે છે કે ભૂમિતિ કરતા મને છે ને સંસ્કૃત વધારે અઘરો થઈ પડ્યો. તમારે લોકોને 6ઠા ધોરણમાંથી સંસ્કૃત આવી ગયું હતું ને? તો ભાઈ સંસ્કૃત હા નો મિસ. વિષય કોઈ પણ ભાષા છે ને જયારે આપણે પહેલી વહેલી શીખવાની શરૂ કરીએ તેમાં કમ્પલસરી આપણે બધું ગોખવું પડે ને એવું જ આપણને લાગે. શું કામ? તો કે ભાઈ આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ તો આપણને એનું ગુજરાતી સમજણ હોય તો જ આપણે એનું સંસ્કૃત બોલીશું. તમને મિસ બધું સંસ્કૃત નું ગુજરાતી કરાવડાવે. યાદ છે? કરાવડાવે છે ને? હજી કરાવતા હશે. હા મિસ, હજી કરાવે. કરાવે છે ને? હા. તો તમને સંસ્કૃત નું ગુજરાતી શું કામ કરાવે છે? કે તમે બધા ગુજરાતીમાં સમજી શકો છો. સંસ્કૃતમાં કઈ સમજી શકો છો? નથી ના. સમજી શકતા. એટલા માટે હમ. તમને સંસ્કૃત નું ગુજરાતી કહે તો જ તમને એ વર્ડ ખબર પડે છે. જેમ કે ખાદામી, તો હવે તમને હું ખાદામી કહું તો ખબર પડી જાય કે એનું ગુજરાતી શું છે? જમવાનું મિસ? હા, જમવાનું. બરાબર. પછી હું તમને ડાયરેક્ટ હવે એમ કહું કે ખાદામી તો તમને ખબર પડે કે મિસ જમવાની વાત કરે છે. જો તમને હા મિસ. ખાદામી નો અર્થ જ ખબર ન હોય કે ખાદામી એટલે જમવું, એનું ગુજરાતી તમને ખબર જ ન હોય તો તમને શું થાય? હશે કઈક ખાદામી એવું પ્રાણી બ્રાણ એવું થઈ હા. શકે. પક્ષી હા હોય મિસ. શકે ખાદામી. આપણને ખબર પડે નઈ કે મિસ જમવાની વાતો કરે છે. હા. એટલે આપણને જે ભાષા આપણી માતૃભાષા જે હોય ને એમાં આપણને એનું અનુવાદ આવડે તો જ આપણે કોઈ પણ ભાષા શીખી શકીએ છીએ. તો ગાંધીજી એવું વિચારતા હતા કે ભાઈ સંસ્કૃતમાં તો બધું છે ને ગોખવાનું જ હોય. કેમ કે શરૂમાં તો આપણે બધા શબ્દો યાદ રાખવા જ પડે એટલે ગોખવાનું જ થયું. 6ઠ્ઠું ધોરણ આવ્યું ને એટલે ભાઈ ગાંધીજી કંટાળી ગયા સંસ્કૃતથી તો. ને એમાં એ 6ઠ્ઠા ધોરણના શિક્ષક હતા ને બહુ સખત હતા. સખત એટલે શું? કડક, ખીજાય એવા. અને એ એવું વિચારતા કે વિદ્યાર્થીઓને કેટલું બધું શીખવી દેવું. હવે જે શિક્ષકને વિદ્યાર્થીઓને જાજુ શીખવવું હોય એને સખત તો રહેવું જ પડે. નહીતર એમ કે કરો કરો તો કોઈ વિદ્યાર્થી કરે કાઈ ન કરે કોઈ. હું તમને એમ કહું ચાલો આ પાઠ વાંચી લ્યો તો આજે, તો તમે બધા વાંચી લો. તમને ન સમજાય મને પૂછજો હો. તો તમે બધા વાંચીને મને પૂછો ખરા. આપણે એક લેક્ચરમાં પાઠ પૂરો થઈ જાય ને સરસ રીતે. સરસ રીતે પૂરો થાય કે પૂરો થવા ખાતર થાય? તો તમને લોકોને જયારે મારે પાઠ ભણાવવો હોય તો મારે સમજાવવો પડે. હું તમારા ભરોસે મૂકી દઉં તો મને ખબર ના પડે કે કયું વિદ્યાર્થીને કેટલું સમજાણું છે. એટલે સંસ્કૃતના શિક્ષક બહુ સખત હતા હો ભાઈ. અને વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવવાનું ઈચ્છતા હતા. ત્યારે એવું હતું કે ફારસી અને સંસ્કૃત બે માંથી કોઈ એક ભાષા તમારે જે શીખવી હોય એ શીખો. અત્યારે આપણે હિન્દી ને સંસ્કૃત વચ્ચે ઓપ્શન આવી ગયો છે. હવે બધા વિદ્યાર્થીઓ છે ને માહે વાત કરે કે શું કે અંદરો અંદર વાતો કરતા કે ફારસી ના શિક્ષક છે ને તો બહુ સારા છે. નરમ સ્વભાવના છે, કોઈ ખીજાય એ નહીં. ને આપણે જેટલું કરીએ ને એટલાથી હલાવી એના દેવો શિક્ષક આપણને કઈ કે નહી. ફારસી ફારસીના. હા, ફારસી ભાષાના શિક્ષક હતા ને મૌલવી. હા. ઈ બહુ ભલા હતા. કોઈ દી કોઈને ખીજાય નહીં. વિદ્યાર્થી જેટલું કરે ને એટલાથી ચલાવી લેતા હતા. આવી બધી હમ. વાત ગાંધીજી એ સાંભળી ને તો એને હમ. પણ ઈચ્છા થઈ કે લાવ ને હું ફારસીમાં જ વર્ગમાં વયો જાવ કે સંસ્કૃત હું કામ ભણું. ઈ લોકોને મિસ એવું હોય જ્યાં જવું હોય ત્યાં રખડવાનું. નહીં નહીં. આપણે 10મા ધોરણમાં તમે આવશો એટલે તમારે હિન્દી અથવા તો અંગ્રેજી માંથી વિષય પસંદગી કરવાની આવે છે. ના મિસ, હિન્દી કા નહીં સંસ્કૃત હિન્દી આવે. નહીં સંસ્કૃત આવે છે. સોરી, હિન્દી અને સંસ્કૃત વિષયની બધું. પસંદગી આવે છે.
પહેલા હિન્દી ને ઇંગ્લિશ હતો ને એટલે બોલાઈ ગયું મારથી. હા મને ખબર છે. હિન્દી લઉં. હિન્દી અને સંસ્કૃત. તો તમે એમાં તમારી પસંદગીની ભાષા પસંદ કરશો ને કે સંસ્કૃત લઉં કે હિન્દી લઉં? હા જો અત્યારે આપણને કોણે શાહનવાજે કીધું ને હું હિન્દી લાવ્યો. મેં શું તો સંસ્કૃત પછી લઉં? 9મા ધોરણમાં આવશો ને એટલે તમને બધા ટીચરો કે હિન્દી કરતા સંસ્કૃત છે ને ઈઝી છે. એમાં તમે ચોક પાકા કરી નાખો એટલે માર્ક્સ મમ્મી મળી. ઈઝી છે, ઈઝી. તો આપણે પણ એવું સૌથી ઈઝી આપણને નવું લાગે સંસ્કૃત હોય ને તો કઈક હા અલગ લાગે. ઈઝી શબ્દ હિન્દી તો સાંભળીને એકલું આપણે જ એની આવે. બહાર ભાઈએ છીએ ને લાલચ થાય કે સંસ્કૃત રાખીએ ઈઝી તો છે. એમ ગાંધીજી ને તે ફારસી ભાષા કેવી હતી? સહેલી હતી. એટલે ઈ એને લોભાયા. કઈ હતી? એક ફારસી હતી ને એક સંસ્કૃત હતી. તો એને તે લાલચ જાગી કે હું ફારસીના વર્ગમાં વયો જાઉં, ત્યાં શિક્ષક એ સારા છે અને ફારસી સહેલું પણ છે. તો ફારસીના વર્ગમાં જઈને બેઠા એટલે ભાઈ સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. કારણ કે એક ક્લાસમાં આપણે રોજ બેસતા હોય અને બીજા ક્લાસમાં વયા જઈએ તો શિક્ષકને લાગે ને કે કેમ આ વિદ્યાર્થીએ મારો ક્લાસ છોડી દીધો. એટલે શિક્ષકને દુઃખ થયું. એમને ગાંધીજીને બોલાવ્યા અને સમજાવ્યું કે તું કોનો દીકરો છે? એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે? કારણ કે ગાંધીજી પોતે હિન્દુ ધર્મના હતા. અને હિન્દુ ધર્મનું જે ધાર્મિક સાહિત્ય છે ને, જેમ કે કુરાન એ શરીફ કઈ ભાષામાં લખાયેલું છે? ઉર્દુ. ઉર્દુ. તો મુસ્લિમ ધર્મના જે લોકો હોય એને ઉર્દુ શીખવી જ પડે ને. હા અરબી માં. હા, સ્કૂલમાં આપણને ઉર્દુ કે અરબી નથી શીખવતા તો આપણે એનું મદરેસા રાખીને શીખવી પડે છે ને અરબી ને ઉર્દુ. હા. તો કે ભાઈ જો ઉર્દુ ભણીશું, ઉર્દુનું વાંચન કરતા શીખીશું તો જ આપણે કુરાન શરીફ વાંચી શકીશું. એમ હિન્દુ ધર્મની અંદર જે પણ સાહિત્યની રચના કરેલી છે ને, રામાયણ, ભગવદ્ ગીતા, મહાભારત એ બધું સંસ્કૃતમાં લખાયેલું છે. હા, અત્યારે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન જોવા મળે છે, અંગ્રેજીમાં જોવા મળે છે, પણ મૂળ કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત ભાષામાં. તો હિન્દુ ધર્મના બાળકે સંસ્કૃત શીખવું ફરજિયાત છે. જો એ સંસ્કૃત શીખે તો જ એની જે ધાર્મિક કાર્યોની બધી શ્લોકો હોય છે એ બધું એને આવડે. એટલે ગાંધીજીને સમજાવે છે એના સંસ્કૃત શિક્ષક કે તું એ તો વિચાર કે તું કયા ધર્મનો છો, તારી ભાષા કઈ છે, કયા ધર્મની તું ભાષા શીખે છો. મિસ, હા મિસ મેં એક સવાલ પૂછું? હા બોલો ને બેટા. મિસ તમે કયો લ્યો, હિન્દી કે સંસ્કૃત? એટલે શેમાં હિન્દી કે સંસ્કૃત તું મને કે છે? તમે કયો છો ને 10મા ધોરણમાંથી આવશે તમને. મિસ આ તમે 10મા ધોરણ અમારી વખતે બેટા હિન્દી અને અંગ્રેજી ઓપ્શન હતો. મેં તને કીધું ને કે મારે એ એટલે જ બોલાઈ ગયું. અમારી વખતે સંસ્કૃત ફરજિયાત હતું, હિન્દી ને અંગ્રેજી માંથી ઓપ્શન હતો. બરાબર. એટલે તમે હે તમે કયો સબ્જેક્ટ લીધો, ઇંગ્લિશ કે હિન્દી? હા, મેં અંગ્રેજી લીધો હતો કારણ કે હિન્દી છે એ ઈઝી વિષય હતો અને એની પરીક્ષા પછી આપી શકીએ એમ વિચારી અને મેં અંગ્રેજી સાથે કર્યું હતું. હા મિસ લાગતું જ તું તમે અંગ્રેજી લીધું હશે. લે કયા કારણથી અલી રઝા? તમને મિસ વધારે અંગ્રેજી આવડે છે એટલે તમે એક વખત આવ્યા હતા અમારામાં પીડીએફ લેવા અંગ્રેજી. અંગ્રેજી નો લેક્ચર મેં તમારા ક્લાસમાં લીધો હતો. હા પ્રોક્સી આવી હતી ત્યારે શાયદ તમે જ હતા. શાયદ નહી તો યાદ કરજો હું જ હતી. હા. તો ભાઈ ગાંધીજી છે એને એના શિક્ષક આટલું પ્રેમથી સમજાવે છે અને કે છે કે તને જે ન સમજાતું હોય ને તું તારે મને તું પૂછજે. અત્યારે તું સંસ્કૃત શીખીશ તો આગળ જતા તને સંસ્કૃતમાં ખુબ જ મજા આવશે. કારણ કે આગળ જતા તો ભાઈ વાર્તાયું જ વાંચવાની છે તો એ તો તને અઘરી લાગશે નહીં કે. ભાઈ ગાંધીજીને આટલું સરસ એના શિક્ષક સમજાવે છે એટલે શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શકે. એટલે કે એના પ્રેમની શિક્ષકે આવું સરસ સમજાયું એને ગાંધીજી ના ન કહી શક્યા અને સંસ્કૃત વર્ગમાં બેસી ગયા. અને આજે ગાંધીજી છે એ કૃષ્ણશંકર માસ્તર નો ઉપકાર માને છે.
એનું આત્માથી એટલે દિલથી ઉપકાર માને છે. શું કામ? તો કે ભાઈ ત્યારે જો કૃષ્ણશંકર માસ્તરે એને ન સમજાવ્યા હોત અને સંસ્કૃતના વર્ગમાં બેસવાનું ન કહ્યું હોત ને, તો અત્યારે ગાંધીજી કહે છે કે હું જેટલું સંસ્કૃતના સાહિત્યની અંદર રસ લઈ શકું છું ને, એટલો અત્યારે રસ લઈ શકે નહીં. કારણ કે મેં કહ્યું એમ કે ફારસી તો એને કઈ ઉપયોગી ન થાય, એટલે એને ધર્મની ભાષા તો શીખવી જ પડે. એટલે એ કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. અને પછી કે છે કે ભાઈ દરેક હિન્દુ ધર્મનું બાળક હોય એને સંસ્કૃતના અભ્યાસ કરવો જ જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીની સ્થાન હોવું જોઈએ. આટલી ભાષા સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવી અને બધા વિષયો શીખવાનો ન વિચારવાનો, શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાની શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણી શકાય. જો ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી ને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. અને ગાંધીજીએ પછી શિક્ષણ કાર્યની અંદર કઈ કઈ ભાષા હોવી જોઈએ, કઈ કઈ ભાષાનું મહત્વ હોવું જોઈએ એની વાત રજૂ કરી છે. કે ઉચ્ચ શિક્ષણ કાર્યમાં એટલે મેં તમને કહ્યું એમ કે આપણે જેમ મોટા થઈએ ને એમ આપણી ઉપર ભાષાઓ વધતી જાય છે. તમે સાવ નાના હતા ત્યારે ગુજરાતી એક જ ભણતા હતા, અંગ્રેજી આવતું, પછી ચોથા ધોરણમાં આવ્યા હિન્દી આવ્યું, પાંચમામાં આવ્યા, છઠ્ઠામાં આવ્યા એટલે સંસ્કૃત આવ્યું. તો એક એક ભાષાનો ઉમેરો એટલે જ આવ્યો છે કે ગાંધીજીએ કીધું કે આપણા શિક્ષણ સ્થાનની અંદર આ બધી ભાષાઓ હોવી જરૂરી છે. હવે તમને એમ થાય કે આટલી બધી ભાષા કેવી રીતના શીખી શકાય, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે મોટા ભાગના પેરેન્ટ્સ એવું વિચારે છે કે મારું બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડે, ઘરે એની માતૃભાષા ગુજરાતી હોય તો શું પ્રોબ્લેમ થાય કે ઘરે ગુજરાતીનું વાતાવરણ હોય, એની મમ્મી એને બધું ગુજરાતીમાં સમજાવવાની છે, બાળક ખાવું, પીવું, ચાલવું, લખવું, વાંચવું એ બધું એનું ગુજરાતી વિચારસરણી છે. અને અંગ્રેજીમાં ત્યાં સ્કૂલના ટીચર એને એમ કે રાઇટ, વોક, તો એને સમજણ પડતી નથી. એટલે બાળકને હંમેશા છે ને એનું જે માતૃભાષા હોય ને એની અંદર એને શિક્ષણ અપાવવું છે, જેથી કરી અને એની માતૃભાષા હોય ને એને જો પાક્કી આવડી જાય ને તો બાકીની ગમે તે ભાષાઓ એ સરસ રીતે શીખી શકે છે. જેમ કે તમે બધા ગુજરાતી મીડિયમમાં ભણો છો, ઘરે તમે હિન્દી બોલતા હો તો તમારું ગુજરાતી મીડિયમમાં બગડવાનું છે. શું કામ? તો કે ભાઈ તમે ઘરે હિન્દીમાં બધું કરો છો એટલે તમારી માતૃભાષા હિન્દી છે એટલે તમારી વિચારસરણી છે એ હિન્દીમાં હોવાની, તો તમને ગુજરાતીમાં સમજ નહીં પડે. એટલે કોઈ એક ભાષા આપણી જો પદ્ધતિસર શીખી લઈએ ને તો આપણને બાકીની બધી જ ભાષા શીખવી આપણા માટે સાવ ઈઝી થઈ પડે છે. ગાંધીજીએ કીધું છે કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ ત્રણેયની એક ભાષા ગણી શકાય અને ફારસી ને અરબી એ બંનેની એક ગણી શકાય. ફારસી છે એ સંસ્કૃતને મળતી જોતી આવે છે, કારણ કે અને અરબી છે એ હિબ્રુને લગતી, અને આ ફારસી ને અરબી એ બે છે એ ઇસ્લામ ધર્મનો પ્રગટ થયો, એટલે કે ભારતમાં જ્યારે ઇસ્લામ ધર્મ આવ્યો ત્યારથી જ આ બંને ભાષાઓનું ખેડાણ થયેલું છે. એટલે બંને વચ્ચે નિકટનો સંબંધ એટલે કે સાવ આસપાસનો સંબંધ રહેલો છે. એટલે ગાંધીજીએ અહીંયા ઉર્દુને પણ અલગ ભાષા નથી ગણાવી, કારણ કે જે લોકો ઉચ્ચ પ્રકારનું ઉર્દુ જાણતા હોય ને એને હિન્દી, ફારસી
અને અરબી આ 3 ભાષા આવડતી હોય એને ઉર્દુ તરત જ આવડી જાય છે. જેવી રીતે ઉચ્ચ પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી ને મરાઠી જાણનારે સંસ્કૃત ભાષા જાણવી જરૂરી થઈ પડે છે, એવી રીતે જ આ બધી ભાષાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તો આ પાઠ છે એ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે હોમવર્ક. આજનું હોમવર્ક છે તમારે લોકોએ આ પાઠ આખો સ્વાધ્યાય પોથીમાંથી હું તમને સેન્ડ કરું છું. તમારે એમાંથી MCQ અને એક વાક્યના પ્રશ્નોત્તર શોધીને તમારી રફ નોટમાં લખવાના છે. થઈ જાય. થઈ જશે ને? બરાબર. ચાલો, આજના લેક્ચર બાબતે કોઈને કાંઈ પ્રશ્ન? આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. પાઠનું વાંચન મારો સવાલ એમ છે કે આપણે છેલ્લે ગાંધીજીએ સંસ્કૃત ભાષા લીધી બરાબર, હા, અને પછી